જે તો અંગ્રેજીનું પેપર ભરીને આવ્યો, હવે તો વેકેશન. જય દ્વારકાધીશ મિત્રો, હું મંથન ધોરણ 10 ના વિદ્યાર્થી. તમને તો ખબર જ છે મેં લીધો છે ધોરણ 10 માં 55% નો ચેલેન્જ. એનો છે આજે 22મો દિવસ. આજે તો સ્વતંત્ર પરીક્ષાનું છેલ્લું પેપર ભરીને આવ્યો, હવે તો છુટ્ટી. छुट्टी शब्द सुनते ही सब कुछ अचानक अच्छा लगने लगता है. પણ તો બહુ લાંબુ હતું ને, એમાં એક નિબંધ હતો, માય પ્રિપેરેશન ફોર બોર્ડ એક્ઝામિનેશન. હવે એને કોણ સમજાવે કે હું તો નિબંધ હું આખો વ્લોગ બનાવું છું. યુનિફોર્મ ચેન્જ કરીને રેડી થઈ ગયો. બેન રંગોળી કરતી હતી તો એને કલર કાઢવામાં હેલ્પ કરવા લાગ્યો. આટલા બધા જૂના કલર પડ્યા હતા તોય નવા કલર ઉપાડી આવી. એમાં તારે કેટલા ટકા? 95+%. એટલે મેં નકામા જૂના કલર એક બોક્સમાં ભેગા કરીને એની ભેળ બનાવી નાખી. થોડી કરવામાં હેલ્પ કરવા લાગ્યો તો મને ત્યાંથી કાઢી મૂક્યો. મારા ટેલેન્ટ ની તો કદર જ નથી. પછી હું બોટમાં થોડા ઘણા ચિત્રામણા કરવા લાગ્યો. આજે અમે ગયા સ્વદેશી મેળામાં. ત્યાં તો વરસાદ નતો તોય છત્રી લટકાવેલી હતી. રંગોળી પ્રદર્શનમાં ગયા તો એવી રંગોળી હતી કે મારી બેન આવા સપનામાંય ન બનાવી હતી. માર્કેટમાં તો ફૂલ રોશની હતી અને લોકો તો ખરીદી કરવા ઉમટી જ પડ્યા હતા. તળાવે બીડી બમ ફોડ્યા અને પછી અમે ઘરે આવતા રહ્યા. બસ આજનો વ્લોગ અહીંયા એન્ડ કરું છું. કાલે મળીશું નવી મોજ મસ્તી સાથે. વિડીયોને લાઈક અને મને ફોલો કરતા જ જાજો. રાધે રાધે.